તો મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનનો માનવતાવાદી અભિગમ ખેડૂતોએ વિરોધ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં રક્તદાતાઓના સારાને પગલે બ્લડ બેંકનો સામાન ફૂટી પડ્યો। બીજા દિવસે પણ રક્તદાન કેમ્પ શરૂ રહ્યો। રક્તદાન કરવા માટે યુવાનોએ લાંબી લાઈન લગાવી રક્તદાન કેમ્પમાં 12 થી વધુ બ્લડ બેંકે સહયોગ આપ્યો। મોરબી, રાજકોટ, જામનગર અને સુરતની બ્લડ બેંક દ્વારા કેમ્પ છે તે યોજાયો હતો। 5551 બોટલ રક્ત એકત્ર કરીને વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાયું છે। અમારી પહેલ એટલા માટે હતી, માનવતાની મહેક અમે મહેકાવવા માંગતા હતા કે આ ખેડૂત જગતનો તાત, ધરતી ચીરીને ધન પેદા કરનારો છે, આ કણમાંથી મણ પેદા કરનારો ખેડૂત છે, કાળી મજૂરી કરનારો છે, આ આપનારો છે ખોબલે ને ખોબલે, આ ક્યાંય માગનારો નથી। એટલે આ સરકારને અમારો સંદેશો હતો કે અમે મત જેમ ખોબલે ખોબલે આપી અને તમને 2/3ની બહુમતીથી રાજગાદી ઉપર આ ખેડૂત બેસાડી શકતો હોય તો કોંગ્રેસને જેમ હાવેણા મારી દીધા હતા, ચીમનની સરકાર હતી ને ચીમનભાઈ પટેલની, ત્યારે 2/3ની બહુમતીને હાવેણો મારી દીધો હતો, એવી જ રીતે તમારો કદાચ હાવેણો લાગી જાય। એટલે જાગી જાઓ અને આ જે ખેડૂતોની માગણી છે એ યોગ્ય માગણી છે, એની લાગણી અને માગણી સમજી અને એનું યોગ્ય નિરાકરણ કરો। તમામ ગુજરાતના ખેડૂત મિત્રના સહકારથી 5551 બોટલ ભેગી થયેલ છે। તે બદલ જેતપર ગામ વતી અમે તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી છીએ અને 555 બોટલ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, ત્યારે અમે તમામ ખેડૂત મિત્રોનો આભાર માની છીએ। આંદોલનમાં આમ તો અમે રોજે રોજ કંઈક ને કંઈક રાત્રિ કાર્યક્રમ રાખી છીએ, ધામધૂમ, ભજન, ડાયરા। તો બધા ખેડૂતોને એવો વિચાર આવ્યો કે આપણે એક દી રક્તદાન કેમ્પ પણ કરી, એટલે આજે અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું।